ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ। પ્રયાણ એટલે કે જવું, ચાલવું। ઓકે, આપણે વિદ્યાર્થી મિત્રો બીજું પ્રકરણ જોઈ ચૂક્યા। જે બીજા પ્રકરણમાં આપણે ચર્ચા કરી કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ કેવી રીતે શરૂ થયું, પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થવા પાછળના જવાબદાર કારણો કયા હતા અને પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થયું તેને પરિણામે સમગ્ર વિશ્વને કઈ ભયંકર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો અને વળી પાછું ફરીથી ભવિષ્યમાં આવું વિશ્વયુદ્ધ ન થાય એના માટેની એક આખી પ્રોસેસ શરૂ કરવામાં આવી, એટલે કે વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। અહીં સુધી મિત્રો આપણે બીજા પ્રકરણની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ। ઓકે, હવે આપણે જ્યાંથી આપણો બીજો પાઠ પૂરો થાય છે મિત્રો, ત્યાંથી જ આપણો ત્રીજો પાઠ શરૂ થાય છે। એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે જે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવેલી હતી એ પછીથી શરૂ કરીને દ્વિતીય વિશ્વયુદ્ધ જે શરૂ થાય છે, આ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ વચ્ચેનો જે સમયગાળો છે એવી કઈ પરિસ્થિતિ ઉદ્ભવી કે જેના કારણે ફરીથી દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું તેનો પરિચય આપણે આ પ્રકરણમાં મેળવીશું। ઓકે, એટલે કે બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો। ચાલો સૌથી પહેલાં જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ હતી, એટલે કે આર્થિક રીતે વિશ્વના મોટા ભાગના દેશો પાયમાલ થઈ ગયા હતા અથવા તો કંગાળ કે પછી ગરીબ અવસ્થામાં આવી ગયા હતા। તેને સુધારવામાં તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ। પોતાના રાષ્ટ્રના લોકોની પરિસ્થિતિ સારી થાય અથવા તો પોતાના રાષ્ટ્રના લોકો સારું જીવન જીવે એના માટે જે તે સમયની સરકારો કોઈ ખાસ કહી શકાય એવું કાર્ય કરી ન શકી હતી। તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો કે આપણી સરકાર આપણું કંઈ સારું કરી શકે એમ નથી અથવા તો ઈચ્છતી જ નથી કે આપણું સારું થાય, આપણું જીવન ધોરણ સુધરે। કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો। મિત્રો અહીં આપણી પાસે એક નવો શબ્દ આવે છે, સરમુખત્યારશાહી। ઓકે, તો કે ભાઈ સરમુખત્યારશાહી એટલે શું? કે ભાઈ સરમુખત્યારશાહી એટલે કે એક હથ્થું શાસન। એક વ્યક્તિ જે સંપૂર્ણ દેશની સત્તા પોતાના હાથમાં લઈ લે છે, પોતાની મરજી મુજબ જ સંપૂર્ણ દેશ ચાલે એવું ઈચ્છે છે, જેને આપણે સરમુખત્યારશાહી તરીકે ઓળખીએ છીએ। જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું, એટલે કે એક અમુક લોકોની વિચારસરણીને કારણે જ અથવા તો સંપૂર્ણ દેશ અથવા તો પૂરું વિશ્વ માત્ર પોતાના જ કંટ્રોલમાં રહે, પોતાનું ગુલામ બને, પોતે આખા વિશ્વ ઉપર રાજ કરે, આવી વિચારસરણીને લઈને જ બીજું વિશ્વયુદ્ધ થયું એમ કહેવું હોય તો પણ એમાં કોઈ બેમત નથી। ઓકે, ચાલો આ સંદર્ભે અહીં આપણે કેટલાક ઘટનાક્રમોનો અભ્યાસ કરીએ કે એક પછી એક એવા બનાવો બનતા ગયા કે જેને લઈને એમ કહીએ કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું છે। ઓકે, જેમાં સૌથી પહેલાં જોઈએ ઇટલી, એટલે કે ઇટાલીમાં ફારસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદીનો સમયગાળો ઈસવીસન 1929 થી 1932 સુધી ચાલ્યો। આ સમયગાળા દરમિયાન તમામ દેશના લોકોએ જે ભયંકર પરિસ્થિતિનો સામનો કર્યો અને જેના પરિણામે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું। ઓકે મિત્રો, ચાલો એવો એક મહત્વનો આપણો પ્રશ્ન, એટલે કે ઇટાલીમાં ફારસીવાદ। આમ જોઈએ તો એ સમયે ઇટાલીમાં લોકશાહીવાદ હતો, પરંતુ ધીરે ધીરે એ લોકશાહીમાંથી
ત્યાંની જે સરકાર છે એ પોતાના રાષ્ટ્રનું હિત જાળવી શકી નહીં. પરિણામે તો કે ભાઈ પ્રથમ વિશ્વ યુદ્ધમાં એક સમયે જે વિજેતા રાષ્ટ્ર હતું, શક્તિશાળી રાષ્ટ્ર હતું, એ પ્રથમ વિશ્વ યુદ્ધમાં એકદમ કંગાળ થઈ ગયું અથવા તો એકદમ આર્થિક પરિસ્થિતિનો સામનો ભોગવવો પડ્યો, જેને પરિણામે પણ આ એક શક્તિશાળી રાષ્ટ્રની નબળી પરિસ્થિતિ ઉદ્ભવતા પણ ત્યાં પ્રથમ બીજા વિશ્વયુદ્ધ માટેની પરિસ્થિતિનું સર્જન થાય છે. ચાલો આપણે જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું, એટલે કે જે દેશોનો વિજય થયો હતો પ્રથમ વિશ્વયુદ્ધ સમયે, એ સમયનું એક દેશ એટલે કે ઇટલી, અને તેમના પક્ષે રહીને યુદ્ધ લડ્યું હતું. તેમાં ઇટલીને 12 અબજ ડોલરનો જંગી ખર્ચ થયો. વિચારી શકો છો કે માત્ર ઇટલીને જો 12 અબજ જેટલો ખર્ચ થયો હોય તો એ સમયે કેટલા રૂપિયાનો ખર્ચ આ વિશ્વયુદ્ધમાં થયો હશે. અને માત્ર ઇટલીમાં જ 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ, એટલે કે ખાલી ઇટલીના જ 6 લાખ સૈનિકો મરી ગયા. આ તો સરકારી ચોપડે નોંધાયેલા આંકડા છે, પણ ખરેખર આ આંકડા એટલે કે મૃત્યુઆંક આથી પણ ઘણો વધારે હોઈ શકે. આ માત્ર સૈનિકોની વાત થાય છે, તો આ યુદ્ધમાં બીજા અસંખ્ય નિર્દોષ વ્યક્તિઓ પણ મૃત્યુ પામ્યા છે. ઓકે, એટલે એની પણ હત્યાઓ થઈ, મૃત્યુ પામ્યા. જો આ આંકડો જોઈએ તો કદાચ 6 લાખથી ઉપર વધુ જઈ શકે એમ છે. ઓકે, એટલે કે 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ. છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા, એટલે કે જે દેશો હારી ગયા હતા એના જે આર્થિક દ્રષ્ટિએ સારા પ્રદેશો હતા, સારા દેશ હતા, સારી જગ્યાઓ હતી, એ બીજા બધા રાષ્ટ્રોએ લઈ લીધી. જ્યારે ઇટલીને જોઈએ એવો કોઈ ફાયદો આ વિશ્વ યુદ્ધમાંથી મળ્યો નહીં. ઇટલીની ઉપેક્ષા થઈ, તેથી ઇટલી રોષે ભરાયું. રોષે એટલે કે ગુસ્સે થયું કે ભાઈ અમે સૌથી વધારે ખર્ચ કર્યો, અમારા સૈનિકો સૌથી વધારે મૃત્યુ પામ્યા છે, તો આ યુદ્ધમાં અમને જે ફાયદો થવો જોઈતો હોય એ ફાયદો અમને થયો નથી. એ સિવાય તો કે ભાઈ અમેરિકા છે, રશિયા છે, જર્મની છે, આ પ્રદેશોએ જ સૌથી વધારે સારા દેશો પોતાના કબજામાં કરી લીધા છે, અને અમને યુદ્ધ પ્રમાણે, અમારી મહેનત પ્રમાણે કોઈ એવું ખાસ વળતર મળેલું નથી. પરિણામે ઇટલીના લોકો આ બીજા દેશોથી ગુસ્સે થાય છે. ઇટલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો તે માટે ઇટલીની સરકાર જ જવાબદાર છે તેમ માની ઇટલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી કે ભાઈ આ તો વૈશ્વિક કક્ષાએ ઇન્ટરનેશનલ લેવલે આપણું અપમાન થયું છે એવું ઇટલીના વસવાટ કરતા લોકો માને છે, તેના નાગરિકો. અને આ અપમાનનો બદલો સરકાર ઝડપથી લે બીજા દેશો પાસેથી, એના માટે નાગરિકોએ ઇટલીની સરકાર ઉપર દબાણ કરે છે. રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિનોએ, ત્યાંનો એક શક્તિશાળી વ્યક્તિ જેને આપણે મુસોલિન તરીકે ઓળખીએ છીએ, ઇટલીનો બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તેનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી. એટલે કે જેમ આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે, એક્ઝામ્પલ તરીકે ભાજપ છે તો કમળનું રાષ્ટ્રીય ચિહ્ન છે, કોંગ્રેસ છે તો પંજાબનું રાષ્ટ્રીય ચિહ્ન છે, રાષ્ટ્રીય બહુજન સમાજ પાર્ટી છે તો એનું હાથી ચિહ્ન છે, પછી આપ છે તો એનું ઝાડુ ચિહ્ન છે, સાવરણો. એવી રીતે આ પક્ષનું રાષ્ટ્રીય પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી. જે રોમન સમ્રાટની સર્વોપરિતા એટલે કે રોમન સમ્રાટનું સંપૂર્ણ દેશ ઉપર પ્રતીક છે, આધિપત્ય છે, શાસન છે એવું અપનાવ્યું હતું. ફાસીવાદ ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો છે.
ફાસે જેનો અર્થ બધી વસ્તુઓ ઉપર રાજ્યનો અધિકાર છે, એટલે કે દેશની તમામ સંપત્તિઓનો રાજ્ય ઉપયોગ કરી શકે છે, રાજ્યનો જ એકમાત્ર અધિકાર છે. મુસોલિનો મુદ્રા લેખ હતો. તેણે એક સૂત્ર આપ્યું હતું, એક પક્ષ અને એક નેતા. દેશને ચલાવવા માટે માત્ર એક જ પક્ષ હોવો જોઈએ અને એ પક્ષમાં એક જ નેતા હોવો જોઈએ કે જે સંપૂર્ણ દેશને ચલાવી શકે, એટલે કે એકદમ સક્ષમ અને કાબેલ હોવો જોઈએ. તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. એક સૈનિકને જે પ્રકારની તાલીમ મળે, ટ્રેનિંગ મળે, એ પ્રકારની ટ્રેનિંગ તેણે પોતાના સ્વયંસેવકોને આપેલી. તેમનો ગણવેશ એટલે કે તેમનો યુનિફોર્મ કાળા રંગનો હતો, એટલે દૂરથી જ જોઈને આપણને ખબર પડી જાય કે આ ભાઈ ફાસિસ્ટ પક્ષના વ્યક્તિઓ છે. મુસોલિને સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રહોડ્સ અને ડોડિકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા, કે એક સમયે જે ઇટાલીના હતા, પરંતુ યુદ્ધ પછી આખી પરિસ્થિતિ ઊંધી જ થઈ ગઈ. ફરી પાછું તો કે ભાઈ મુસોલિન સત્તા ઉપર આવતા તેણે આ બંને ટાપુઓ તુર્કિસ્તાન પાસેથી પોતાની પાસે પાછા ઝડપી લીધા અથવા તો પ્રાપ્ત કરી લીધા. 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ્સ બંદરો પણ જીતી લીધા. આમ ટૂંકમાં એમ કહી શકાય કે જે પ્રદેશો એને મળવા જોઈતા હતા, જે એને ન મળ્યા, એ પ્રદેશો મુસોલિન પોતાની સત્તાના જોરે પાછા પ્રાપ્ત કરવા લાગ્યો હતો. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિને રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો. એને એવું લાગ્યું કે ભાઈ હવે અમારે રાષ્ટ્રસંઘની કોઈ જરૂરત છે નહીં, અમે શક્તિશાળી છીએ, અમારા દેશની સુરક્ષા અમે પોતે જ કરી શકીએ એમ છીએ, અમારે બીજા કોઈની મદદની જરૂર નથી. અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં તે જોડાયું. 3 દેશોની મિત્રતાવાળા દેશમાં એ સામેલ થઈ ગયું. આમ ઇટાલી એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું, કારણ કે રાષ્ટ્રસંઘના જે નિયમો હતા એ નિયમોનું સર્વપ્રથમ ઉલ્લંઘન કરનાર એટલે ઇટાલી, અથવા તો રાષ્ટ્રસંઘ જે સ્વતંત્રતા જાળવી રાખવા માટે અને ફરી પાછું દ્વિતીય વિશ્વયુદ્ધ ન થાય એના માટે જે પ્રયાસ કરી રહ્યું હતું, એ પ્રયાસોને નિષ્ફળ બનાવવાનું પ્રથમ કાર્ય ઇટાલીએ કર્યું એમ કહેવું હોય તો કહી શકાય. અને આ પરિબળને લઈને જ, આ ઉલ્લંઘનને લઈને જ બીજા રાષ્ટ્રોને પણ રાષ્ટ્રસંઘમાંથી નીકળવાનો એક રસ્તો મળી ગયો, એટલે કે રાષ્ટ્રસંઘના જે શાંતિ સ્થાપવા માટેના નિયમો હતા એ નિયમોનું પાલન અન્ય રાષ્ટ્રો પણ ન કરતા. પરિણામે આ પરિસ્થિતિમાંથી જ તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થાય છે. આવું જ એક બીજું મહત્વનું કારણ એટલે કે જર્મનીમાં નાઝીવાદ, હા, જેને આપણે એડોલ્ફ હિટલર તરીકે ઓળખીએ છીએ. હિટલરે પણ જર્મનીમાં પોતાનું એક હથ્થું શાસન જમાવ્યું, પોતાનું પ્રભુત્વ જમાવ્યું અને પોતાના યુદ્ધમાં થયેલ પરાજય અને જે હાનિ થઈ હતી એનો બદલો લેવા માટે આગળ આવ્યું, જેના કારણે પણ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થાય છે એમ કહી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ હતી. બહુ ખરાબ રીતે, બહુ ભયંકર રીતે જર્મની હાર્યું હતું. તે આર્થિક રીતે પડી ભાંગ્યું, એકદમ કંગાળ થઈ ગયું, એકદમ માયકાંગલું બની ગયું. પેરિસની શાંતિ પરિષદે વસેલ્સની સંધિ, આપણે બીજા પાઠમાં ભણી ગયા છીએ, શાંતિ સ્થાપવા માટે એક સંધિ, એક કરાર કરવામાં આવેલો હતો. જર્મનીએ સહી કરવાની ફરજ પાડી, જેના પરિણામ સ્વરૂપ જર્મનીના જે આર્થિક દ્રષ્ટિએ સક્ષમ પ્રદેશો હતા એ વિજેતા રાષ્ટ્રોએ પડાવી પાડ્યા હતા. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત થઈ કે ભાઈ આ યુદ્ધમાં એક તો અમારો પરાજય થયો છે અને ઉપરથી કે જે અન્યાયી શરતો કે જે નિયમો બનાવવામાં આવ્યા છે તે અમારા રાષ્ટ્ર માટે ખરેખર શોષણ કરતા છે. આવા નિયમો અમારી માટે ન હોવા જોઈએ. પરિણામે જર્મનની પ્રજા પોતાના સરકારની વિરુદ્ધ જાય છે અને આ અપમાનનો બદલો લેવા માટે એ દબાણ કરે છે. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો.
જે પોતે એક સૈનિક હતો એ સમયે, પરંતુ એને પોતાના આ પક્ષની અંદર સ્થપાઈ અને એક નવા પક્ષ, જેને આપણે નાઝી પક્ષ તરીકે ઓળખીએ છીએ, નાઝી પક્ષ તરીકે જાણીતો છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો કે ભાઈ રાષ્ટ્રનો પણ વિકાસ થવો જોઈએ, સાથે સાથે સમાજનો પણ, દેશનો પણ વિકાસ થવો જોઈએ. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. એટલે કે પોતે તો એક સક્ષમ બહાદુર સૈનિક હતો જ, પોતે પોતાની લશ્કરી ટુકડી સાથે, જેવા જર્મનીના રાષ્ટ્રપતિ મૃત્યુ પામે છે, આખા દેશનું શાસન પોતાના હસ્તક લઈ લે છે. પોતે રાષ્ટ્રપતિ બની ત્યાં સૈનિક રાજ્ય સ્થાપી અને ત્યાં એક સરમુખત્યારશાહી નીતિ અપનાવે છે. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોર્યા હતા. હિટલર પોતે એટલો બધો વક્તવ્યમાં ચાતુર્ય ધરાવતો કે તેણે પોતાના જે વિચારો છે તે જર્મનીના નાગરિકોમાં નાખી દીધા. પરિણામે પોતે જે કરે છે એ રાષ્ટ્રના હિત માટે કરે છે. રાષ્ટ્ર માટે આમ થવું જોઈએ, તમે દેશના નાગરિકો છો, દેશની પ્રજા છો, તો દેશ માટે જો તમારે મરવાનું થાય તો પણ મરવું જોઈએ. અને નવાઈની વાત એવી છે મિત્રો કે હિટલરના એક કહેવા ઉપર હજારો જર્મન પ્રજાઓ મરવા માટે પણ તૈયાર થઈ જતી. એક અદ્ભુત એનું એમ કહેવાય ને કે વક્તવ્ય હતું. એ જ્યારે બોલતો ત્યારે લોકો મુગ્ધ થઈને એને સાંભળવા માટે તડપતા. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્ર તરફ, માત્ર પોતાના જ રાષ્ટ્રનું વિચારવું, પોતાના દેશ સિવાય બીજો કોઈ દેશ નથી, એવી નેરો માઇન્ડ વિચારસરણી એને પોતાની પ્રજામાં નાખી દીધી. જર્મન પ્રજા હિટલરને ફ્યુહર એટલે કે તારણહાર માનતી હતી કે ભાઈ હિટલર એકમાત્ર વ્યક્તિ એવી છે કે જે આપણને પ્રથમ વિશ્વ યુદ્ધમાં જે પરિસ્થિતિ સર્જાની છે, જે આપણી ખરાબ દયનીય પરિસ્થિતિ થઈ છે, એમાંથી આપણને બચાવશે, આપણો મસીહા છે, આપણને આઝાદી તરફ લઈ જનારો છે. એટલે કે હિટલર જે કે એ કરવા માટે જર્મન પ્રજા હંમેશા તૈયાર રહેતી. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા. જો કે ભાઈ ઇટાલીના સૈનિકો તો કે કાળા રંગના પોશાક યુનિફોર્મ પહેરતા, જ્યારે નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખંભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વાતિક, જેને આપણે સાખિયા તરીકે ઓળખીએ છીએ, તે ચિહ્ન જેવું પ્રતીક લગાવતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હથ્થું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો કે ભાઈ સત્તા માત્ર અને માત્ર એક જ વ્યક્તિ એટલે કે પોતાના હાથમાં જ હોવી જોઈએ અને યુદ્ધ દ્વારા તે આજુબાજુના પ્રદેશો હડપ કરવાની વિચારસરણી ધરાવતો, એટલે કે એનું યુદ્ધપ્રિય જે માનસ સ્વભાવ છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેનું મુખ્ય ધ્યેય જર્મનીમાં એક મહત્વની સત્તા તરીકેના ઉદયનું હતું કે ભાઈ વિશ્વમાં જર્મની સૌથી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરે. જેમ અત્યારે અમેરિકા વિશ્વ સત્તા ધરાવે છે, તેમ એક સમયે હિટલરે પણ વિશ્વ સત્તા મેળવવા માટેનું સ્વપ્ન જોયું હતું અને એના માટે જે હંમેશા તત્પર રહેતો અને કાર્ય કરતો. પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, હા મિત્રો, આમ જોઈએ તો હિટલર એના નરસંહાર માટે વિશ્વમાં વધારે પ્રચલિત છે. એક નેગેટિવ માનસ ધરાવનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ હિટલર છે, કારણ કે તે યહૂદીઓને સૌથી વધારે નફરત કરતો. પરિણામે તેણે અસંખ્ય માત્રામાં, એવું કહેવાય છે કે એક સાથે 2 લાખ યહૂદી લોકોને મારવાનો રેકોર્ડ એના નામ ઉપર છે. સૌથી વધારે યહૂદી પ્રજાને મારી હોય તો એ હિટલર છે. એની પાછળની એક આખી અલગ સ્ટોરી છે, એ જ્યારે આપણે સ્કૂલમાં ભેગા થશું ત્યારે ચર્ચા કરીશું. ઓકે, યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષેપ એટલે કે જે અસ્થિર મગજના હોય કે જે પાગલ હોય,
બીજા અર્થમાં એવું કહી શકાય કે જે પ્રજા દેશ માટે ઉપયોગમાં આવે તેમ ન હોય તેવી વ્યક્તિઓને મારવાનું કામ હિટલરે કરેલું છે. તેવી વ્યક્તિઓનો નાશ કરવાનું હતું કે ભાઈ બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા. ઓકે, જે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર સામૂહિક રીતે એ માણસોને મારી નાખતો, એકદમ ક્રૂરતાપૂર્વક, એકદમ ખરાબ રીતે કે ભાઈ એક કોઈ મોટા રૂમમાં 500થી 1000 વ્યક્તિઓ યહૂદી વ્યક્તિઓને પૂરે, પછી એક કાચની દિવાલમાંથી એ ઊભો જોતો હોય અને એક સાથે ઝેરી ગેસ છોડે, જેથી કરીને પેલા એક સાથે 1500 વ્યક્તિઓ ગુંગળાઈને મરી જાય, અથવા તો એક સાથે ઊંચા પહાડી ઉપરથી ઘણા બધા લોકોને નીચે પાડી દેવા, કે પછી જંગલી પ્રાણીઓના પિંજરામાં આ યહૂદી લોકોને છોડી મૂકવા મરવા માટે. આવા ઘણા બધા ખરાબ કાર્યો એને કરેલા છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી જતા મુખ્ય મહત્ત્વના કારણો બન્યા. એટલે કે હિટલર પોતાનું દેશ જે છે એ વધારે વિસ્તાર થાય, પરિણામે યુદ્ધ કરીને આજુબાજુના દેશોને ગુલામ બનાવતો. એ સિવાય લશ્કરી પોતાનું જ શાસન આખા દેશ ઉપર જળવાઈ રહે એ માટેને લશ્કરી પગલાઓ ભર્યા હતા. અને અમુક ચોક્કસ ચોક્કસ જૂથના લોકોનો નાશ કરવા માટે એને જે પ્રયાસો કર્યા, જેના કારણે પણ બીજા વિશ્વયુદ્ધના શરૂઆત થઈ એમ કહેવું હોય તો કહી શકાય. તો ચાલો મિત્રો, આજે આપણે આટલું રાખીએ છીએ. આગળનું હવે પછીના વિડીયો લેક્ચરમાં જોશું. ઓકે.